જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? બરાબર જુઓ છો ને? લાઈક સબસ્ક્રાઈબ ચાલુ રાખજો. તમારા જે કાંઈ મિત્રો છે એને પણ કહી દેજો. હા, જો ચેપ્ટર નંબર 2 એકમ અને માપન, આ ચેપ્ટરમાં આપણે સ્વાધ્યાયના પ્રશ્નો ચાલુ છે. ગયા લેક્ચરમાં આપણે 2.9 સુધી કર્યું હતું. હવે 2.10 આપણે અગાઉ સાર્થક અંકો જ્યારે ચલાવ્યા હતા ત્યારે આપણે જોઈ લીધું છે, તમને યાદ હશે. એટલે આજે આપણે 2.11 બરાબર. તો 2.11નો પ્રશ્ન છે, એક લંબચોરસ પાતળી ધાતુની તકતીની લંબાઈ, પહોળાઈ અને જાડાઈ તમને આપેલી છે, જે અનુક્રમે 4.234 મીટર, 1.005 મીટર એન્ડ 2.01 સેન્ટીમીટર. બરાબર. એટલે લંબાઈ છે 4.234 મીટર, પહોળાઈ છે 1.005 સેન્ટીમીટર એટલે 1.005 સેન્ટીમીટર અને જાડાઈ છે 2.01 બરાબર 2.01 સેન્ટીમીટર. સાર્થક અંકોને ધ્યાનમાં રાખી તકતીનું ક્ષેત્રફળ અને કદ શોધો. તો 2.11 એમાં તમને લંબચોરસ તકતી માટે લંબાઈ આપી છે 4.234 મીટર, પહોળાઈ આપી છે 1.005 સેન્ટીમીટર અને જાડાઈ અથવા આપણે ઊંચાઈ કહી દઈએ તો 2.01 સેન્ટીમીટર. મિત્રો, તો આપણે એનું પૃષ્ઠ ક્ષેત્રફળ બરાબર, તકતીનું ક્ષેત્રફળ અને આપણે એનું કદ ગોતવાનું છે. હવે જો શબ્દ સમજો, તકતીનું ક્ષેત્રફળ એટલે બાહ્ય સપાટીનું ક્ષેત્રફળ બરાબર. તો પહેલાં જો આ આપણે મીટરમાં આપ્યું, આને આપણે મીટરમાં ફેરવીએ તો 0.01005 અને આને જો મીટરમાં ફેરવીએ તો 0.0201 મીટર થાય. હવે તમને એક લંબચોરસ તકતી એટલે સમજો કે આ પ્રકારે એક તકતી આપી કહેવાય. ક્લિયર થાય? ચાલો, આ એની લંબાઈ, આ એની પહોળાઈ અને આ એની જાડાઈ અથવા તો ઊંચાઈ જે ગણો હોય. હવે આની કુલ ક્ષેત્રફળ જે છે એ પૃષ્ઠ ક્ષેત્રફળ એટલે સમજો કે આમ વિચારો એટલે આને ખરેખર કેટલી બાજુ થાય? 6 બાજુ હોય મિત્રો. એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ વાળી ઉપર અને નીચે, એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ વાળા ક્ષેત્રફળવાળી 2 સપાટી, પહોળાઈ ગુણ્યા ઊંચાઈ વાળા ક્ષેત્રફળની 2 સપાટી અને ઊંચાઈ ગુણ્યા લંબાઈ વાળી 2 સપાટી. એટલે કુલ પૃષ્ઠ ક્ષેત્રફળ અથવા તો કુલ ક્ષેત્રફળ તકતીનું એ આ 6 સપાટીના ક્ષેત્રફળનો સરવાળો થાય. પણ એમાં 2 સપાટી એક સરખી છે. એટલે કુલ ક્ષેત્રફળ માટે તો અહીં તકતીનું ક્ષેત્રફળ આપણે જે શોધવું છે એના માટે સૂત્ર આપણે આમ વાપરશું 2, કારણ કે બધી જ 2 છે. લંબાઈ ગુણ્યા પહોળાઈ વત્તા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ વત્તા ઊંચાઈ ગુણ્યા લંબાઈ. કારણ કે લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે ક્ષેત્રફળ એવી 2 સપાટી છે, પહોળાઈ ઊંચાઈની 2 સપાટી છે, ઊંચાઈ લંબાઈની 2 સપાટી છે. એટલે 2 અહીં આપણે લખી નાખ્યું અને આ બધાના સરવાળો. હવે કિંમત મૂકીને સાદુરૂપ આપો એટલે 2. લંબાઈ કેટલી છે? 4.234. પહોળાઈને મીટરમાં લખશો એટલે 0.01005. પાછું પહોળાઈ છે એટલે 0.01005 ગુણ્યા જાડાઈ તો 0.0201 વત્તા જાડાઈ એટલે 0.0201 ગુણાકારમાં લંબાઈ એટલે 4.234. રેડી? હવે આ એક પછી એક પદનું ગુણાકાર કરતા જાઓ. બરાબર. તો આપણે પહેલા પદનો ગુણાકાર કરીએ તો 4.234 ગુણ્યા 0.01005 તો આપણને મૂલ્ય મળે છે 0.04255517. જો મિત્રો આ ગુણાકાર કરો ત્યારે જે મળી આખું જ લખજો. ક્લિયર થાય? કારણ કે સાર્થક મુજબ છેલ્લે આપણે આપવાનું, ત્યાં સુધી તો બધી કિંમત પરફેક્ટલી જેમ આવતી એમ લખો. 0.0 બીજા પદનો ગુણાકાર કરીએ 1005 ગુણ્યા
0.0201 એટલે એ ગુણાકાર મળે છે આપણને 0.00020205 પ્લસ 0.0201 ગુણ્યા 4.234 એ મળે છે 0.085134. રેડી? તો હવે આ બધા પદોનો સરવાળો એટલે બધાને આપણે સરવાળો કરી નાખી તો 0.00020205 પ્લસ 0.0425517. ઓકે, એટલે એ સમગ્ર ગુણાકાર આપણને મળે છે 1.278571005 એને ગુણ્યા 2 એટલે આપણો જવાબ આવે છે એટલે 1.27857105 ઇન્ટુ 2 ઇક્વલ ટુ 2.55711421. આટલું થાય મિત્રો. પણ ખરેખર અહીંયા સમજો કે આ બેઝિકલી આમ ગુણાકાર, તો પછી જે આપણે પ્રક્રિયા કરી સરવાળાની, એટલે સરવાળાના નિયમ મુજબ દશાંશ ચિહ્ન પછી અહીં કેટલા આંકડા, તમને જે રાશિ આપેલામાં દશાંશ ચિહ્ન પછી ખરેખર 2, તો આપણા 2 જ આંકડા રહેવા જોઈએ. અને 2 આંકડા રાખો એટલે અહીંથી કેન્સલ કરવાનું, અહીંથી કેન્સલ કરવી 5 કરતાં મોટો, રાઉન્ડ ઓફના નિયમ મુજબ આગળ 1 આવે એટલે ખરેખર આનો જવાબ આપણે 2.56 મીટર સ્ક્વેર આમ રાખવો જોઈએ. સમજો પડી મિત્રો? રેડી? હવે કદ, તો કદ એટલે તો લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ, એટલે ગુણાકાર નિયમ લગાવવાનો, ત્રણેય પદનો ગુણાકાર કરો એટલે 4.234 બરાબર, ઇન્ટુ 0.01005 ઇન્ટુ 0.0201. ક્લિયર? તો ત્રણેયનો આપણે ગુણાકાર કરીએ તો 4.234 ઇન્ટુ 0.01005 ઇન્ટુ 0.0201 ઇક્વલ ટુ 0.000855 મીટર ઘન. આમ થયું. પણ હવે સમજો ગુણાકારનો નિયમ કુલ સાર્થક અંક ઓછામાં ઓછા જેમાં હોય એટલો જવાબમાં રહેવા જોઈએ. તો આપણે કુલ સાર્થક અહીં કેટલા છે? 3. અહીંયા કેટલા? 4. અહીંયા કેટલા? 4. તો ઓછામાં ઓછા 3. તો આમાં 3 રહેવા જોઈએ. હવે 3 રહેવા જોઈએ એટલે આને સાર્થક અંક ગણાય નહીં, આ 0 સાર્થક અંકમાં ગણાય નહીં. એટલે આ 3 જ સાર્થક અંક છે. આપણો આ જવાબ એ આપણે આમ રાખી શકીએ. ઓકે, પણ હવે એક બની શકે કે આ જવાબને તમે જ્યારે દર્શાવો ત્યારે તમે 8.5 આમ લખી શકો. એક આંકડા પછી પોઈન્ટ મૂકી નાખો 8.5 10⁻⁴ મીટર. ક્લિયર થાય? સાર્થક અંક 3 જ રહેવા જોઈએ, એટલે 10⁻⁴ આપણે લઈ જઈ શકીએ. રેડી? જોઈ નાખો. એવું લાગે તો સ્ક્રીનશોટ પાડી લેવો મિત્રો. ઓકે, ચાલો તો ત્યાર પછીનો પ્રશ્ન દાખલો જોઈએ. જો મિત્રો આ બધા દાખલા એવી વસ્તુ છે કે નિયમ સાથે થોડી પ્રેક્ટિસ, બરાબર? આપણે હોમવર્કમાં દાખલા આપીએ જ છીએ. આવો દાખલો આપણે અગાઉ હોમવર્કમાં એક આપ્યો હતો સાર્થકના સંદર્ભમાં, બરાબર છે? જો યાદ આવતો હોય તો. ત્યાર પછી છે 2.12 પ્રોવિઝન સ્ટોરની તુલા વડે એક બોક્સનું દળ 2.300 kg મળે છે. હવે આ બોક્સમાં 20.15 20.15 ગ્રામ અને 20.17 ગ્રામ દળના સોનાના 2 ટુકડા મૂકવામાં આવે છે. પ્રશ્ન થોડો વિચિત્ર લાગે મિત્રો, આમ પ્રોવિઝન સ્ટોર ને એમાં પાછા સોનીની દુકાન કીધી બહાર લાગે, ગોલ્ડ શોપ હોય. પણ એની વે આપણે તો ખાલી પ્રશ્નને સમજીને લખવાનું, બરાબર? બહુ લોજિક લગાડવાનું નથી. મૂકવામાં આવે છે તો બોક્સનું કુલ દળ કેટલું હશે?
યોગ્ય સાર્થક અંક સુધી બંને ટુકડાના દળનો તફાવત, એટલે બંને ટુકડાના દળોનો તફાવત, એટલે બંને વચ્ચે દળનો તફાવત, એટલે બાદબાકી. હવે આ તફાવત લ્યો ત્યારે મોટામાંથી જ નાનું બાદ કરવું હંમેશા, એવું યાદ રાખવું. બરાબર છે. એટલે આપણે બે જવાબ છે. પહેલાં બોક્સની અંદર બે ટુકડા મૂકી દો ત્યારે કુલ દળ કેટલું, અને આપેલા બે ટુકડાઓના દળનો તફાવત કેટલો. તો પહેલાં આપણે આપેલા એ મૂલ્યોને નોંધીએ. તો અહીંયા બોક્સનું દળ એને આપણે M1 કહી દઈએ. તો બોક્સનું દળ છે 2.300 kg. બરાબર છે. પછી બે ટુકડા છે એટલે એક ટુકડાનું દળ એને M2 કહી દઈએ. હવે તો આપણને આપ્યું છે 20.15 ગ્રામ, એટલે આને આપણે કિલોગ્રામમાં ફેરવીએ તો 10⁻³ એટલે 3 દશાંશ ચિહ્ન આપણે આમ આવી જવું પડે, એટલે 0.015. કારણ કે જો સમજો કે સરવાળો કે બાદબાકી કરવાનું થાય ત્યારે એક વસ્તુ નક્કી છે કે એકમ એક સરખા હોવા જોઈએ. જેમ કે આની આગળના દાખલામાં આપણે બધાને મીટરમાં ફેરવા, એમ અહીંયા દળ છે તો બધાને કિલોગ્રામમાં ફેરવી. બીજા ટુકડાનું દળ M3, બરાબર, તો કેટલું થશે 20.17 ગ્રામ, તો 0.02017 કિલોગ્રામ. એમાં 2 પોઈન્ટ આપણે આમ ખસી જવાનું. રેડી. તો હવે બંને ટુકડાના બોક્સમાં મૂકતા કુલ દળ, તો હવે બંને ટુકડાને બોક્સમાં મૂકતા બોક્સનું કુલ દળ, બરાબર, એને આપણે કેપિટલ M કહી દઈએ. તો M1 + M2 + M3 એટલે ત્રણેયના દળનો સરવાળો. તો 2.300 + 0.02015 + 0.0017. તો હવે ખરેખર આનો સરવાળો જો આપણે કરીએ તો અહીંયા જો દશાંશ ચિહ્ન પછી કેટલા આંકડા ધ્યાન રાખજો, 5 થઈ ગયા. ક્લિયર થાય? અહીંયા 5 છે, અહીંયા 3 છે, એટલે પાછળના બે આંકડા ખાલી એનો સરવાળો, એટલે 7 ને 5 12. ઓકે, 12. તો એ બગડો પછી પડી 1, તો 1 ને 2 ને 1 3. પછી અહીંયા 0 છે, ત્રીજા આંકડા 0 0 0 જ થાય. ચોથા આંકડાનું 0, અહીંયા 2, અહીંયા 2 એટલે 4. બરાબર. પાંચમો આંકડો 3 3 અને આ 2.3. એટલે ખરેખર આવો જવાબ આવે, પણ આમ ચાલે કે નહીં? તો મિત્રો આમ જોવો ને તો આ દશાંશ ચિહ્ન પછી એક છે ને પછીના મૂલ્યોનું કોઈ 0 છે, એટલે એનું કોઈ મહત્ત્વ નથી. એટલે અહીંયા પણ આ 4નું કોઈ મહત્ત્વ નથી. એટલે 4 કાઢો 5 થી નાનો, એટલે ખરેખર આનો જવાબ કેટલો રખાય? 2.3 kg. હવે જો તમને એવો પ્રશ્ન થાય કે ભાઈ આપણે સરવાળા નિયમ મુજબ તો દશાંશ ચિહ્ન પછી જેટલા સાર્થક અંક હોય, એટલે માની લો અહીંયા 3 છે, બરાબર, અહીંયા આમ જુઓ તો 2 જ આપ્યા, એટલે અહીંયા આપણે ખરેખર આપેલી પરિસ્થિતિમાં તો આપણે આ 2 જ રાખવા જોઈએ. પણ ખરેખર અહીંયા તમે જુઓ તો આ સ્થાન કેટલું છે? આ જે તમને દેખાય ને કેજીમાં ફેરવો ત્યારે સ્થાન ક્યાં આવી ગયું? 100મા સ્થાન ઉપર છે, બરાબર. જેમાં અહીંયા 100મા સ્થાન, દશાંશથી પછી 100મા સ્થાનમાં 0 છે, જેનું કોઈ મહત્ત્વ નથી. એટલે નો ડાઉટ કે તમે આનો જવાબ કદાચ 2.34, તમે નિયમને વળગી રહ્યો 2.34 રાખો તોય સાચું પડશે. જ્યારે અહીંયા જે 100મું સ્થાન છે, દશાંશથી પછી બીજું સ્થાન છે, એનું અહીંયા 0 મહત્ત્વ છે, અહીંયા 2 મહત્ત્વ છે, જે 5 કરતાં વધતું નથી, નકર આપણે અહીંયા ઉમેરી દે. એટલે આનો જવાબ તમે કદાચ 2.34 રાખશો તો પણ ખોટો નહીં પડે. ઓકે, ક્લિયર? હવે આપણે દળનો તફાવત, તો બંને ટુકડાના દળનો તફાવત એને આપણે M' કહી દઈએ. તો બાદબાકી હંમેશા મોટામાંથી નાનું, તો બીજું મોટું છે, આપણે આમ લખ્યું કે M3 - M2, મતલબ 0.02017 - 0.02015. તો આની કિંમત તમે બાદબાકી કરો તો શું આવે? 1.402 આવે. હવે સમજો કે ખરેખર તમારા સાર્થક અંક કેટલા રહેવા જોઈએ? તો સાર્થક અંક તમે આ બેની બાદબાકી કરી, બરાબર. તો દશાંશ ચિહ્ન પછી તમે આમાં કરી દીધું, એટલે આમાં દશાંશ ચિહ્ન પછીમાં શું થાય? 4 4 આંકડા. એટલે આ બધા ભલે ન ગણે તો પાછળ કંઈ છે નહીં, સમજો.
ક્લિયર થાય? એટલે આપણો દળનો તફાવત તમે આટલો રાખો તોય ચાલે, અધરવાઇઝ આને તમે 2.0 કરીને 10⁻⁵ kg કરશો તો પણ ચાલશે, કારણ કે પાછળના આંકડા તો આપણી પાસે છે જ નહીં. એટલે આપણે પછી એક આંકડો રાખીએ અને 10⁻⁵ના ફોર્મમાં લઈ જાઓ પણ ચાલશે. ઓકે, જોઈ નાખો. જોઈ ગયું? બરાબર. જો મિત્રો ઓલો જવાબ જે છે આમાં એ લોકોએ ગ્રામમાં આપેલો છે એનીવે, બરાબર. તમે 0.02 ગ્રામ એ લખી શકો કે જીમાં પણ આ જવાબ સાચો જ થશે, નો પ્રોબ્લેમ. જો ત્યાર પછી 2.13, બરાબર. એક ભૌતિક રાશિ પીનો માપન યોગ્ય 4 રાશિઓ એ, બી, સી અને ડી સાથેનો સંબંધ આ મુજબ છે. પી = a³b²/√CD, બરાબર. જ્યાં એ, બી, સી અને ડીમાં પ્રતિશત ત્રુટિ અનુક્રમે 1%, 3%, 4% અને 2% છે. તો પીમાં પ્રતિશત ત્રુટિ શોધો. જો ઉપરોક્ત સંબંધનો ઉપયોગ કરી ગણતરી કરતાં પીનું મૂલ્ય 3.763 મળતું હોય તો તમે આ પરિણામને કયા મૂલ્ય સુધી રાઉન્ડ ઓફ કરશો? બરાબર. એટલે પહેલાં સમજો, અહીંયા તમને સમીકરણ આ ફોર્મમાં આપ્યું, એ પહેલાં લખીએ કે P = a³b²√c અને ડી, બરાબર. પછી બધાની પ્રતિશત ત્રુટિ આવે ત્યારે આપણે એની કિંમત મૂકશું, 1, 3, 4 અને 2 છે. પહેલાં આપણે એની પ્રતિશત ત્રુટિ ગોતવાની. તો અહીં બરાબર છે, ભાગાકાર ગુણાકારના નિયમ મુજબ લખી તો ભાગાકાર ગુણાકાર નિયમ મુજબ. તો ભાગાકાર ગુણાકારનો નિયમ છે શું કે ભાઈ ગુણાકાર ભાગાકારમાં જે હોય ત્રુટિ તમને કયા ફોર્મમાં મળશે? સાપેક્ષ ત્રુટિ. કે ભાઈ પરિણામની સાપેક્ષ ત્રુટિ બધાની સાપેક્ષ ત્રુટિનો સરવાળો, અને સાથે સાથે ઘાતનો નિયમ લાગુ પડશે. એટલે આપણે શું લખશું? ΔP/P બરાબર. મિત્રો ખાસ યાદ રાખજો, શું? ΔA/A પણ એની ઘાત કેટલી? 3, એટલે 3 વડે ગુણવાનું, વત્તા ΔB/B પણ એની ઘાત કેટલી? 2, વત્તા ΔC/C પણ એની ઘાત કેટલી? તો વર્ગમૂળ એટલે ઘાત કેટલી ગણાય? 1/2, અને વત્તા ΔD/D તો એની ઘાત 1 છે, એટલે એક ગુણાકારમાં લખવાની જરૂર નથી. પણ આ સાપેક્ષ થઈ. તો આપણે ગોતવી છે પ્રતિશત ત્રુટિ, એટલે બધાને 100 વડે ગુણી નાખવાના. તો પ્રતિશત ત્રુટિ ΔP/P ગુણ્યા 100 બરાબર 3, ΔA/A ગુણ્યા 100, ΔB × 100, 1/2 ΔC/C × 100 પ્લસ ΔD/D × 100. જો મેં શું કર્યું? દરેક પદને 100 વડે ગુણી નાખ્યા બે બાજુ. એટલે આ આવે થઈ ગઈ નિયમ મુજબ પ્રતિશત ત્રુટિ. આને કહેવાય એની પ્રતિશત, આને કહેવાય બીની પ્રતિશત, આ કહેવાય સી અને આ કહેવાય ડી. તો બધાની પ્રતિશત ત્રુટિ તમને રકમમાં આપી, એની કેટલી આપી? બરાબર. રકમમાં જો એની પ્રતિશત ત્રુટિ 1% છે, બીની 3% છે, સીની 4% છે અને ડીની 2% છે. તો સિમ્પલી 3 ગુણ્યા એટલે 3, 3 × 2 = 6, અહીંયા છેદ ઉડાડ તો 2, 4 અને વત્તા 2, સાદરૂપ એટલે 13%. એટલે પ્રતિશત ત્રુટિ કેટલી થાય? 13%. એ આપણા પ્રશ્નનો જવાબ છે. હવે જો ઉપરોક્ત સંબંધનો ઉપયોગ કરી ગણતરી કરતા પીનું મૂલ્ય 3.763 મળતું હોય તો તમે આ પરિણામને કયા મૂલ્ય સુધી રાઉન્ડ ઓફ કરશો? હવે મિત્રો જો ત્રુટિમાં તમને 2 અંક મળ્યા. હવે ખરેખર તમે આની કિંમત ગોતો, આનું મૂલ્ય ગોતો ને તમને જવાબ આપ્યો કે 3.763, બરાબર. તો આપણને અહીંયા ત્રુટિમાં તમને કેટલા મળ્યા છે? 2%. આમ જો તો એનું મૂલ્ય ગણશો
બરાબર. મૂલ્ય ગણો તો આમ આને કેટલા 100 વડે ભાગી નાખવા પડે ને, એટલે સાપેક્ષ ત્રુટિ ગણો તો શું થશે 0.13, એટલે કે દશાંશ ચિહ્ન પછી 2 આંકડા સુધી રાખવા જોઈએ. તો આપણે કેટલું ગણશું 3.76 જેટલું, બરાબર. 2 આંકડાની ત્રુટિ મળે દશાંશ ચિહ્ન પછી આપણે 2 આંકડા જેવું રાખશું. એટલે અહીં ત્રુટિ બરાબર 13% હોવાથી આપણે મૂલ્યને દશાંશ ચિહ્ન પછી 2 અંકો સુધી રાઉન્ડ ઓફ કરીશું અને માટે પીનું મૂલ્ય તો ઓલરેડી આપ્યું છે કેટલું આપણને કે 3.763, પણ એની જગ્યાએ આપણે લખશું 3.76 લેશું. ઓકે, જોઈ નાખો. મિત્રો અહીંયા 2 અંક એટલે આપણે 2 અંક ટોટલ લાગશું એટલે 76 છે, પણ 6 એટલે 5 કરતાં મોટું એટલે 3.8 લેશો, બરાબર. દશાંશ ચિહ્ન પછી પણ એની જગ્યાએ શું ત્રુટિ 13% હોવાથી મૂલ્યને કુલ 2 અંકમાં, બરાબર, મૂલ્યને 2 અંકો સુધી રાઉન્ડ ઓફ કરીશું, માટે પીનું મૂલ્ય આપણે લખશું 3.8. ઓકે, હવે જોઈએ. જોઈ ગયું, રેડી. જો ત્યાર પછીનો પ્રશ્ન છે 2.14. હવે આ પ્રશ્ન સમજતા પહેલાં મિત્રો આપણે જ્યારે પારિમાણિક વિશ્લેષણ ભણ્યા, બરાબર, એનો થિયોરિટિકલ પોર્શન જે તમને લખવા આપ્યો હતો PDF, એ તમે વ્યવસ્થિત વાંચી હશે કે પારિમાણિક વિશ્લેષણ જ્યારે થતું હોય ત્યારે ત્રિકોણમિતીય વિધેય એટલે સાઇન કોસ ટેન, લોગેરિધમ વિધેય, લોગ ચરઘાતાંક વિધેય મતલબ કોઈ ઘાતમાં ચલ હોય તો ત્રિકોણમિતીય વિધેય, લોગેરિધમ વિધેય, ચરઘાતાંકી વિધેય, બરાબર છે, અથવા તો કોઈ એવી ભૌતિક રાશિ કે જે સમાન રાશિઓનો ગુણોત્તર મતલબ સમાન એકમ ધરાવતી રાશિનો ગુણોત્તર હોય તો એ પરિમાણ રહિત હોય છે. તો અત્યારે જે દાખલો આપણે ચર્ચા કરવી રહ્યા છીએ એમાં તમારા મગજમાં એક ખ્યાલ સ્પષ્ટ હોવો જોઈએ કે ભાઈ ત્રિકોણમિતીય વિધેય છે એ પરિમાણ રહિત જ હોવું જોઈએ કોઈ સમીકરણમાં હોય ત્યારે, બરાબર. તો આપણે અહીંયા થોડીક ક્યાં સમીકરણ ખોટા છે યથાર્થતા જે આપણે ચકાસતા હતા એવો જ એક બીજો દાખલો છે, પણ ત્રિકોણમિતીય વિધેય ઉપર આધારિત છે. જો વ્યવસ્થિત જોતા જાઓ, સર્કિટના રકમને વાંચો. મુદ્રણની ઘણી ત્રુટિઓ ધરાવતા એક પુસ્તકમાં આવર્ત ગતિ કરતા એક કણના સ્થાનાંતરના 4 જુદા જુદા સૂત્ર આપેલા છે. આવર્ત ગતિ શું છે એ આપણે આગલા જ્યારે દોલન પ્રકરણ ભણશું પાર્ટ 2માં ત્યારે આવશે. અત્યારે જો કે એનું કોઈ ચિંતા કરવાની જરૂર નથી. તમે પારિમાણિક વિશ્લેષણમાં એવું ભણ્યા કે સમીકરણ સાચું તો જ ગણાય કે બંને બાજુના પારિમાણિક સમીકરણો સમાન આવવા જોઈએ. સાથે સાથે આ દાખલામાં એક પોઈન્ટ વિશેષતા એ આવશે કે આમાં ત્રિકોણમિતીય વિધેય છે, તમને દેખાય સાઈન ને કે જે પરિમાણ રહિત હોવું જોઈએ. એક મુદ્દો અહીંયા વધારે ધ્યાનમાં રાખીને આપણે ચેક કરવાનું જોઈએ. ગણશો તમને ખ્યાલ આવી જશે, બરાબર. તો 4 સૂત્રો આપેલા છે, 4 સૂત્રો તમે જોઈને જે છે જ, બરાબર. એ બધા સૂત્રમાં પદ શું છે એ છેલ્લા કાઉન્સમાં આપ્યું કે ભાઈ એ એટલે કણનું મહત્તમ સ્થાનાંતર છે. ખાસ ધ્યાન દો, નોર્મલી આપણને એ એટલે પ્રવેગ લાગતો હોય પણ એ વાંચજો, સ્થાનાંતર છે. વી એટલે કણની ઝડપ છે, બરાબર. ટી એટલે આવર્તકાળ છે અને વાય તો ઓલરેડી સ્થાનાંતરના સમીકરણ એટલે વાય સ્થાનાંતર જ ગણાય. પરિણામના આધારે ખોટા સૂત્રોને નાબૂદ કરો કે આમાંથી ખોટા ક્યાં છે. તમને ટોટલ 4 સમીકરણ છે, એમાંથી ખોટા ક્યાં ક્યાં છે. આપણે પહેલાંની ચર્ચા પહેલાં કરેલી એ, બરાબર છે, 2.14. તો y બરાબર a sin 2πt/t. હવે મિત્રો સમજો કે અહીંયા y એટલે સ્થાનાંતર છે
એની સામે એ એટલે મહત્તમ સ્થાનાંતર છે, એટલે આ બે સ્થાનાંતર લે, બેના પાઈનું સૂત્ર L1 સમાન થયા. અહીંયા સાઇનના ગુણકમાં જે છે એ તમે જો, આ ટી એટલે સમય ને આ ટી એટલે આવર્તકાળ, એટલે સેકન્ડ કેન્સલ, 2π ને કોઈ પરિમાણ હોય ને, એટલે આ પરિમાણ રહિત છે. સમજાય શું કહું છું કે અહીંયા ટી ભાંગા ટી, સમય ભાંગા સમય, ખાસ સમજો, બરાબર. આ બેના પરિમાણ સમાન થઈ ગયા, એટલે આપણે શું લખશું કે અહીં y બરાબર a, કારણ કે બે સ્થાનાંતર છે એટલે બેના પરિમાણ સમાન છે, તથા સાઇન વિધેય એ શું છે, પરિમાણ રહિત છે, જે હોવું જોઈએ, પરિમાણ ધરાવતું નથી, કારણ સમયના છેદમાં સમય આને પરિણામ નથી, માટે સમીકરણ સાચું છે. એટલે આ સમીકરણ સાચું છે, આપણે ખોટા નાબૂદ કરવાના છે, પણ આપણે જોતા જઈએ કે આ સમીકરણ સાચું છે. બી, એ સમીકરણમાં તમને આપ્યું છે y બરાબર a sin vt. હવે સમજો, અહીંયા y ને સ્થાનાંતર એ બરાબર છે, બરાબર. અહીં y બરાબર એ એટલે સ્થાનાંતર સામે સ્થાનાંતર એ બરાબર છે, બેના પરિમાણ સરખા મીટર, પરંતુ સાઇનનું પરિમાણ, હવે સાઇનનું પરિમાણ તમને અહીંયા v ઇન્ટુ ટી છે. હવે v ઇન્ટુ ટી એટલે શું થાય, કારણ કે v ઇન્ટુ ટી એટલે L1t - 1 વેગ ગુણાકારમાં પાછો આ T1, બરાબર છે. તો ખાસ સમજો, અહીંયા શું થયું, મીટર પ્રતિ સેકન્ડ, અને આ શું થયું, સેકન્ડ, એટલે સેકન્ડ ઉડી જાય તો શું વધશે, L1 મળ્યું ને, 0 નથી, પરિમાણ રહિત નથી. એટલે સમજો કે જે પરિમાણ રહિત નથી માટે, અહીંયા આપણે લખશું, માટે સમીકરણ સાચું નથી, એટલે ખોટું છે. એટલે ખોટાને આપણે નાબૂદ કરવાના છે, એટલે બી ખોટું છે. સી જો, y બરાબર a/t અને sin t/a. તો અહીં સમજો કે અહીં y શું છે, સ્થાનાંતર છે, પણ a/t એ તો શું થયું, સ્થાનાંતરના છેદમાં સમય થયું ને, મતલબ ધીઝ આર નોટ ઇક્વલ, આ બરાબર છે નહીં. અને તથા સાઇન વિધેય પણ સમજો પરિમાણ રહિત નથી, એટલે અહીંયા સમજો કે આ બે બરાબર હતા, પણ આ પરિમાણ રહિત નથી, એટલે ખોટું કીધું આપણે. અહીંયા તો બંને પદ i બરાબર નથી પરિમાણની દ્રષ્ટિએ, અને i પાછું પરિમાણ રહિત નથી, માટે સમીકરણ સાચું નથી, બરાબર, મતલબ ખોટું છે, બરાબર. કાઉન્સમાં લખવું એટલે આમ લખજો, ખોટું છે, i ખોટું છે. હવે ડી, તો ડી સમીકરણ કેવું આપ્યું છે કે y ઇઝ ઇક્વલ ટુ a/√2 sin 2πt/t પ્લસ cos 2πt/t. તો અહીંયા મિત્રો સમજો કે આગળનું પદ છે એ a/√2 છે, તો √2 એ તો અચળ કહેવાય, એ મીટરમાં આ મીટરમાં, આ બે પરિમાણની દ્રષ્ટિએ કેવા છે, સમાન છે. એટલે y ઇઝ ઇક્વલ ટુ પરિમાણની દ્રષ્ટિએ a/√2 સમાન છે, તથા અહીંયા પણ જો સમય કેન્સલ, 2π ને કોઈ પરિમાણ હોય નહીં, તથા સાઇન અને કોસ વિધેયો પણ બરાબર કેવા છે, પરિમાણ રહિત છે, માટે સમીકરણ સાચું છે. તો એનો મતલબ આપણે છેલ્લે પરિણામ શું લખીએ કે અહીં બી અને સી ખોટા છે, એ અને ડી પારિમાણિક દ્રષ્ટિએ સાચા ગણાય. કારણ કે વાસ્તવિક રીતે તો હજી એ સાથે વાયનો સંબંધ એ છે કે √2 છે, બરાબર, બે પોસિબલ છે જ, પણ અહીંયા બધે પારિમાણિક દ્રષ્ટિએ આપણે લખી, વાસ્તવમાં આપણે ભણશું જ્યારે આ બે સરળ આવૃત્તિના સમીકરણો છે. ઓકે, એટલે બે ખોટા છે ને બે સાચા છે, એટલે આપણે ઓલા બે ખોટાને દૂર કરવાના છે. ઓકે, જોઈ નાખો, સ્ક્રીનશોટ લઈ લ્યો. રેડી, નાઇસ.
ક્લિયર થાય છે? આ દાખલી ત્રિકોણમિતિ વિધેય છે, વિના લોગ વિધેય, બરાબર. એક એક્ઝામ્પલ એક્સ્ટ્રા આપણે એક્સ્ટ્રા લોગની વાત કરી નાખીએ કદી. તો લોગમાં શું થાય કે દાખલા તરીકે તમને આમ આપેલું હોય કે વાય ઇઝ ઇક્વલ ટુ એ, આવી રીતના જ હું લખું, સમજો લોગ, બરાબર છે, એ પ્લસ ટી, માની લો આવું કીધું હોય. હવે સમજો એ પ્લસ એક્સ, કે પછી એનું કીધું એક્સ એ સ્થાનાંતર છે, એ એટલે મહત્તમ સ્થાનાંતર છે. તો અહીંયા તમે વિચાર કરો કે એ વાય બરાબર એ, પણ લોગના ગુણકમાં જે કાંઈ આ પદ છે સમજો એ અને એક્સ, તો એ બે સ્થાનાંતર છે, એક્સ એ સ્થાનાંતર હશે, સ્થાનાંતર એટલે શું થઈ જાય? એ સ્થાનાંતર મળે, એટલે પરિમાણ રહિત મળે નહીં, તો આ ખોટવું પડે. ક્લિયર થાય? પણ એની જગ્યાએ જો મને આ જ પદ આમ આપ્યું હોય તો કે ભાઈ એ અપોન એક્સ, તો આ સ્થાનાંતર ઉડી જાય ને, તો આ સાચવું પડે. ક્લિયર થાય? તમારે પછી અહીં વિધેય ટૂંકમાં લોગ આવી જાય, બીજો કાંઈ ફેર પડતો નથી. હવે ચર ઘાતાંકી વિધેય એટલે બીજું શું હોય? ભલે આવી રીતના હોય કે એ એક્સ, હમણાં આપણે સમજ્યા. તો અહીંયા ગુણાકાર છે, ગુણાકાર કરશો એટલે લંબાઈ ગુણ્યા લંબાઈ L2, અહીં 0 નથી થતું, પરિમાણ રહિત થતું નથી. પણ આ જ જગ્યાએ જો પદ મને આમ આપી દે તો બે ઉડી જવાના, તો પરિમાણ રહિત થઈ જશે. તો આ સાચું ગણાય, આ ખોટું ગણાય, આ સાચું ગણાય ને એ પ્લસ એક્સ આપણે લખ્યું ખોટું ગણાય. એટલે સમજો કે તમારે લોગ આવે, ઈ આવે, આને ચર ઘાતાંકી વિધેય કે મિત્રો, સાઇન આવે, આપણે યાદ એટલું સાઇન, લોગ કે ઈ, ટૂંકમાં સાઇનના ગુણકમાં હોય, લોગના ગુણકમાં હોય, ચર ઘાત એટલે ઘાતમાં હોય. પણ જે કાંઈ પદ હોય એનું પરિમાણ શૂન્ય, મતલબ પરિમાણ રહિત થઈ જવું જોઈએ, તો એ યથાર્થ હોઈ શકે છે. કારણ કે આ કોઈ વિધેયો પરિમાણ ધરાવતા નથી. ઓકે, આ જસ્ટ ફોર યોર ઇન્ફોર્મેશન કે ભાઈ લોગિધમ કોને કહેવાય, ચર ઘાતાંકી કોને કહેવાય, એમાં પ્રશ્નો થતા હોય તો. ત્યાર પછી છે 2.15, એક વિદ્યાર્થી ભૌતિક વિજ્ઞાનમાં પ્રચલિત એવા કોઈ કણના ચલિત દળ, બરાબર, મૂવિંગ માસ m અને સ્થિર દળ m0 તથા કણનો વેગ v, જો બધું સરખી રીતના વાંચવાની રકમ મિત્રો, કે મૂવિંગ માસ એટલે ચલિત દળ m, એ જ વસ્તુ જ્યારે સ્થિર હોય કણ ત્યારે દળ સ્થિર દળ m0, કણનો વેગ v, પ્રકાશની ઝડપ c વચ્ચેનો, એટલે કે આ સંબંધ પ્રથમ આલ્બર્ટ આઇન્સ્ટાઈનના વિશેષ સાપેક્ષતાના સિદ્ધાંતમાં પરિણામ સ્વરૂપે મેળવેલો હતો. ખરેખર આ બધા વચ્ચે m0, v અને c વચ્ચેનો સંબંધ આઇન્સ્ટાઈને સાપેક્ષવાદમાં મેળવેલો હતો. બરાબર, સંબંધને લગભગ સાચો યાદ રાખીને લખે છે, પરંતુ અચળાંક c ને ક્યાં મૂકવો તે ભૂલી જાય છે. અને તે શું લખે છે કે m ઇઝ ઇક્વલ ટુ m0 અપોન 1 માઇનસ v સ્ક્વેર રેસ ટુ 1/2 લખે છે. અનુમાન કરો કે c ને ક્યાં મૂકવો જોઈએ. એટલે 2.15. હવે તમને જો અહીંયા જે વિદ્યાર્થી લખે છે કે અહીં વિદ્યાર્થી ચલિત દળ m બરાબર m0 1 માઇનસ v સ્ક્વેર રેસ ટુ 1/2 લખે છે. હવે એને c મૂકવાની વાત છે કે c ભૂલી ગયો, એને યાદ નથી ક્યાં હોવું જોઈએ. તો સમજો પારિમાણિક દ્રષ્ટિએ અહીં m બરાબર તો m0, એટલે આ બેના પરિમાણ તો સમાન થઈ ગયા. તો પારિમાણિક દ્રષ્ટિએ આ સમીકરણ સાચું પડવા માટે આ બે એકબીજાને બેલેન્સ કર્યું છે, તો આ પછી પરિમાણ રહિત થવું જોઈએ. એ પદ એટલે વર્ગમૂળ પર ભૂલી જાવ, આ બે, કારણ કે સરવાળા બાદ બાકીમાં રહેલા પદ બે સમાન થવા જોઈએ. ક્લિયર થઈ? તો આ છે માટે 1 માઇનસ v સ્ક્વેર પરિમાણ રહિત થવું જોઈએ, કે આ પછી પરિમાણ રહિત થઈ જવું જોઈએ. હવે આમાં સમજો વેગ v છે એ શું છે? વેગ છે. અને જે મૂકવાનું ભૂલી ગયો c પણ પ્રકાશનો વેગ જ છે. તો પરિમાણ એટલે એકને પરિમાણ ન હોય. ક્લિયર થાય? એટલે હવે તમે જો આના વડે ભાગી નાખો તો વેગ કેન્સલ થઈ જાય, તો એ અચળાંક થઈ જાય જે કાંઈ હોય, ભલે મૂલ્ય સમાન ન હોય, એટલે એક ન લખાય, પણ જે કોઈના એકમો કેન્સલ થઈ એટલે પરિમાણ રહિત થઈ જાય, પરિણામ થવું જોઈએ
માટે 1 માઇનસ v²/c² લખી શકાય. તો માટે આપણે સૂત્રને શું લખી શકીએ કે m ઇઝ ઇક્વલ ટુ m0 1 માઇનસ v²/c²⁻². આમ થવું જોઈએ. તો આપણો જવાબ બહુ સિમ્પલ છે, પણ છતાંય વિચારવાનું છે. જવાબ બહુ ટૂંકો છે, તમને એટલો ખ્યાલ આવવો જોઈએ કે આ દળ બેલેન્સ થઈ ગયેલો. હવે જે બાકી બધે પરિમાણ રહિત થવું જોઈએ ને. પરિમાણ રહિત તો જ થાય કે વેગના છેદમાં વેગ. અહીં વેગનો વર્ગ છે, અહીંયા વેગનો પ્રકાશના વેગનો વર્ગ હોય તો એ બેને એકમ કેન્સલ થઈ જાય અને આખું પદ પરિમાણ રહિત થાય. ઓકે, જોઈ લ્યો. જો ત્યાર પછી 2.16. તો 2.16ની રકમ વાંચીએ. પારિમાણિક માપક્રમની લંબાઈનો સુવિધાજનક એકમ એંગસ્ટ્રોમ છે. અને આપણે ઓલરેડી લંબાઈના માપનમાં એના એકમમાં જોયું કે 1 એંગસ્ટ્રોમ એટલે 10⁻10 મીટર. તો એંગસ્ટ્રોમ છે તેને એંગસ્ટ્રોમ એટલે કે 1 એંગસ્ટ્રોમ બરાબર 10⁻10 મીટર દ્વારા દર્શાવાય છે. હાઇડ્રોજન પરમાણુનો વિસ્તાર 0.5 એંગસ્ટ્રોમ છે. તો 1 મોલ હાઇડ્રોજન પરમાણુઓનું આણ્વિક કદ મીટર ઘનમાં કેટલું થાય? હવે જ્યારે મિત્રો પરમાણુનો વિસ્તાર બોલે ત્યારે એને આપણે ત્રિજ્યા સમજવાની છે. ઓકે, ક્લિયર થાય છે? એટલે આપણે અહીંયા સમજો કે હાઇડ્રોજન પરમાણુની ત્રિજ્યા એમ લખી નાખશું. હાઇડ્રોજન પરમાણુનો વિસ્તાર એમ કીધું છે, પણ કાઉન્સમાં શું લેવાનું? ત્રિજ્યા 8. કેટલું છે? 0.5 એંગસ્ટ્રોમ. બરાબર. તો આપણે હાઇડ્રોજન પરમાણુનું આણ્વિક કદ, હાઇડ્રોજન પરમાણુનું આણ્વિક કદ વી કેટલું ક્લિયર થાય? તો અહીંયા સમજો પહેલાં આપણે એક હાઇડ્રોજનનું કદ મેળવ્યું. બરાબર. આપણે શું કીધું છે? તો 1 મોલ હાઇડ્રોજન આપણે જોવાનું. 1 મોલ. તો પહેલાં આપણે એક હાઇડ્રોજન પરમાણુ કદ ગોતીએ. હવે જો કોઈ પણ પરમાણુને આપણે ગોળો ધારીએ, સમજો. એટલે અહીંયા એક હાઇડ્રોજન પરમાણુનું કદ એને આપણે અત્યારે વી ડેશ કહેશું. કુલ કદને આપણે વી કીધું છે. તો 4/3 પાઈ આર ઘન. રેડી? તો અહીંયા આવશે 4/3 પાઈ એટલે 3.14 અને આર એટલે 0.5 એંગસ્ટ્રોમ એટલે -10 અને એનો ઘન. હવે મિત્રો અહીંયા જે સાદુરૂપ આપશું ને ત્યાં કોઈ રાઉન્ડ ઓફની વિધિ નહીં કરી, કારણ કે આપણું ઇન્ટરમીડિયેટ વચ્ચેનું પદ કહેવાય. આપણો ફાઇનલ જવાબ આ. એટલે સમજો ક્યારેય પણ કોઈ ગણતરી, દાખલા કે હમણાં જ આપણે લંબચોરસ તકતી એના ક્ષેત્રફળની વાત કરી તો ત્યારે લંબાઈ ગુણ્યા પહોળાઈની બધું ગણતા ત્યારે આપણે ગુણાકાર પૂરેપૂરો મૂકતા યાદ આવે. એટલે ટૂંકમાં તમને જે જવાબ પૂછ્યો છે ને એ જવાબ સુધી ફાઇનલાઇઝ ન પહોંચો ત્યાં સુધીના વચ્ચેના પદોને રાઉન્ડ ઓફ કરતા ન રહેતા, નહીં તો છેલ્લે પાછી બધી ત્રુટિ ઉત્પન્ન થાય. એટલે અહીંયા આપણે આનું સાદુરૂપ પહેલાં એમને માપી દેવાનું. એટલે 0.5નો તો 4 ગુણ્યા 3.14 ગુણ્યા 0.5નો ઘન છે એટલે 0.5 ગુણ્યા 0.5 ગુણ્યા 0.5 ભાંગા 3. એટલે આપણો જવાબ આવે છે 0.52333 ગુણ્યા 10⁻30. બરાબર છે? ક્લિયર થાય? રેડી? એટલે હવે સમજો કે આ પદને આપણે આમનામ રાખી અને આપણું આણ્વિક કદ ગોતી દઈએ. તો હવે 1 મોલ હાઇડ્રોજનમાં કુલ પરમાણુની સંખ્યા બરાબર એને જેને એવોગાડ્રો અંક એટલે 6.02 10⁻23 ખબર છે? તો માટે 1 મોલ હાઇડ્રોજનનું કદ એને આપણે વી કહેશું તો એને ઇન્ટુ વી. તો એને એટલે 6.02 10⁻23 ગુણાકારમાં આને આપણે લખશું
0.52333 બરાબર છે ઇન્ટુ 10⁻⁻30. તો આ બીનો આપણે ગુણાકાર કરી 6.02 ગુણાકારમાં આપણું જે પદ મળ્યું તો ગુણ્યા 6.02 એટલે આપણું પદ મળે છે 3.150466 10⁻⁻3 બરાબર છે આટલા મીટર ઘન. હવે જો તમને જવાબ જે છે એ મીટર ઘનમાં જ બરાબર મીટર ઘનમાં જ માંગ્યો છે. હવે આપણો ફાઇનલ જવાબ પાસે તો આપણને જે રાશિ આપેલી હતી એ દશાંશ ચિહ્ન પછી એક આંકડાની આપેલી છે. અહીંયા આપણે દશાંશ ચિહ્ન પછી એક આંકડો રાખવાની વાત આવે એવું થાય, પણ અહીંયા ખરેખર નિયમ શું આવે મિત્રો? ગુણાકારનો. આ ગુણાકારમાં છે, આ ગુણાકાર એટલે અહીંયા કુલ સાર્થક અંકો, કુલ સાર્થક અંક કેટલા ગણાય? 1. તો આપણો જવાબમાં એક જ રહેવો જોઈએ. મને અહીંથી બધું કાઢી નાખો તો 3 × 10⁻³ મીટર ઘન આ આપણું પદ માટે -7 30 અને માઇનસ +23 -7 મીટર ઘન એટલે 3 × 10⁻⁷ મીટર ઘન એ આપણો જવાબ થાય. જોકે તમે અહીંયા કદાચ પહેલેથી રાઉન્ડ ઓફ કરી નાખ્યું હોય તો આઈ થિંક જવાબમાં બહુ જાજો ફેરફાર ન આવે, કારણ કે એક જ આંકડો રાખવાનો છે એટલા માટે. જોઈ નાખો. ઓકે, આજનું લેક્ચર અહીંયા સુધી રાખીએ.